જીએફસી છે મિત્રો, ખાતરની ક્વોલિટી પણ મસ્ત છે। આ જે દેખાય ને ચીપટું એ છે ફાડા કહેવાય ને। ગુડ મોર્નિંગ ને જય સિયારામ મિત્રો, આજના બ્લોગમાં બન્યા રહીજો છેલ્લા એન્ડ સુધી, ખૂબ જ મજા આવવાની છે। તો આપણે આજે વાવવાના છીએ ખાતર, ને ખાતર ડીએપી ને એક છે સલ્ફર, એ ટાઈપનું બે પ્રકારનું ખાતર વાવવાનું છે આપણે, મગફળીનું અને કપાસનું બંને પણ। એટલે હજી ટ્રેક્ટરની રાહ છે, આપણે ખેતરમાં ગારો કેવો છે એ જોવા આવ્યા હતા, એટલે જ્યારે ગારો તો નથી, આમ જુઓ બધું છે વાહરી ગયું છે, એટલે બહુ ગારો નથી, એટલે હવે ટ્રેક્ટર હાલે એમ છે। તો આપણે હવે અત્યારે વાવવાનું વાડી ચાલુ કરીએ, ટ્રેક્ટરની રાહ છે, એટલે ખાતર આખો દી વાવવાનું છે ખાતર, કારણ કે વરસાદની આગાહી છે હમણાં 3-4 દિવસ, એટલે જેમ બને તેમ વહેલું વાવી દઈએ તો વરસાદ સારો થાય, વાવણી થાય એટલે તરત આપણે મગફળી વાવવાની છે, અને ત્યારબાદ કપાસ પણ વાવવાનું છે અને એરડા પણ વાવવાના છે। આ ખેતરમાં બધું આંકવાનું છે, આ બધું એમાં રાહ પાકેલી છે। તો એવો મસ્ત મજાનો વ્યૂ છે આપણી વાડીનો, તમને કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો। આ બધું આપણે ભાગ્યું રાખેલું છે, જુઓ મિત્રો। આજનો બ્લોગ મસ્ત થવાનો છે, કારણ કે ખાતર વાવવાનું છે આપણે, અને ખાતર હું તમને લાઈવ બતાવવાનો છું વિડીયોમાં, વિડીયોને સ્કીપ ન કરતા જરાક પણ। ચાલો આપણે ટ્રેક્ટરની રાહ જોઈ પછી ચાલો આપણે ચાલુ કરવાનું છે, તો વિડીયો બન્યા રહેજો એન્ડ સુધી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલમાં પહેલી વખત આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે જુઓ ખાતર ભેળવી કાઢીને તગારું ભરી લીધું છે, આમ જુઓ આ છે આપણું ખાતર, જુઓ મસ્ત સલ્ફરનું છે મિત્રો, આમ જુઓ સલ્ફર છે, ક્વોલિટી પણ મસ્ત છે। આ જે દેખાય ને ચીપટું એ છે ફાડા કહેવાય ને, સલ્ફર। આ મગફળીમાં બહુ જ ઉપયોગી ગુણકારી હોય છે। આ દેખાય ને એ છે ફાડા ખાતર સલ્ફર, એની થેલી પણ આમ પડી છે, જો આ રીતનું આવે, કેમેરામાં કદાચ તમને નહીં દેખાતું, આ ટાઈપનું આવે લીસું હાવ। આપણે વાવવાનું ચાલુ છે, આ બાજુથી લઈને ટ્રેક્ટર ઠેઠ આમ શેઢે પૂગ્યું છે, અને હજી આપણે બે કોથળીઓ સામે પડી લાલ કલરની, એક ડીએપીની એ પડ્યું છે, આ બાજુ ભરેલી થેલી છે, બતાવું આમ જુઓ આ ખાતર છે આપણે ફાડા સલ્ફર જીએફસી છે મિત્રો, આવડું આ મિત્રો। હજી આપણે ખેતર વાવી દીધું છે, એક ખેતર બાકી।